નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું હેલો કાનૂનમાં, જ્યાં અમારો લક્ષ્ય હોય છે આપની સમસ્યાઓ માટે કાનૂની સમાધાન આપવાનું. સામાજિક સમસ્યાઓના કાનૂની દૃષ્ટિકોણથી નિવારણ માટેના હેલો કાનૂનના પ્રયાસમાં આજે આપણે વાત કરવાના છીએ સમાજના એક એવા વર્ગના હકની કે જેના વગર જીવનની કલ્પના કરવી જ ખૂબ અઘરી છે. જીવનના શરૂઆતના તબક્કે વિદ્યા, ત્યારબાદ લક્ષ્મી અને અંતે શાંતિ. દિવસની જો વાત કરીએ તો ઉષા, સાંજ પડે તો સંધ્યા અને દિવસભર અન્નપૂર્ણા. આવા તો અનેક સ્વરૂપે જે જગત માત્રમાં વર્ણાયેલ છે તે છે સ્ત્રી. સમાજમાં સ્ત્રીને તેમના હક મળી રહે તે માટે કાયદાકીય રક્ષણ માટે ભારતીય બંધારણ હેઠળ ઘણા બધા કાયદા, નિયમ, અધિનિયમ અમલી બનાવવામાં આવ્યા છે, જેના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું આજના આપણા હેલો કાનૂનમાં, જ્યાં વિષય રહેશે સ્ત્રીઓના કાનૂની હક. આ વિષય પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર ડિમ્પલ રાવલ, જેઓ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કાયદા વિભાગના વડા તથા આસિસ્ટન્ટ પ્રોફેસર છે. સ્વાગત છે આપનું હેલો કાનૂનમાં. આપણા આજના બીજા મહેમાન છે આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ મિસ મિની જોસેફ, જેઓ હાલમાં મહિલા સેલ અમદાવાદનો કાર્યભાર સંભાળી રહ્યા છે. સ્વાગત છે મેડમ આપનું હેલો કાનૂનમાં. દર્શક મિત્રો, આપને ખાસ જણાવી દઈએ કે આ એક જીવંત કાર્યક્રમ છે જેમાં આપ આજના વિષયને લગતા સ્ત્રીઓના કાનૂની હકને લગતા પ્રશ્નો અમારા અહીં સ્ટુડિયોમાં ઉપસ્થિત તજજ્ઞોને પૂછી શકો છો સ્ક્રીન પર દર્શાવેલા આ નંબર પર. બદલાતા સમય સાથે સ્ત્રીઓ ઘરની બહાર નીકળી અને કામ કરતી થઈ છે, વર્કિંગ વુમેન બન્યા છે, ત્યારે ઘણીવાર એવું જોવા મળે છે કે એક સરખું કામ કરવા છતાં પણ વેતન ઓછું મળે છે. તો ડિમ્પલબેન, આપની પાસેથી અમે જાણવા માંગીશું કે ભારતીય બંધારણ આ પ્રશ્નને કઈ રીતે વાચા આપે છે. બંધારણમાં દેખો, વિભાગ 3માં મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવેલી છે. આપણે જો બંધારણની જ વાત કરીએ તો અનુચ્છેદ 15 હેઠળ, એટલે અનુચ્છેદ 14 થી લઈને અનુચ્છેદ 17 હેઠળ સમાનતાના અધિકારોની વાત કરેલી છે. સમાનતા કોની માટે? દરેક તમામ વર્ગો માટેની સમાનતાની વાત કરેલી છે. પછી ધર્મ, જ્ઞાતિ, જાતિ અથવા તો કોઈ પણ રીતના લૈંગિક ભેદભાવ વગર અનુચ્છેદ 15 હેઠળ પણ મહિલાઓને કામકાજના ક્ષેત્રે અધિકારની વાત કરેલી છે, ને એ અંતર્ગત આપણને રિઝર્વેશન પણ મળેલા છે. જો બંધારણની જે વાત કરીએ અને એમાં મૂળભૂત અધિકારોની વાત કરીએ તો ત્યાં સ્ત્રીઓને સમાન હકો આપી દીધેલા છે, એટલે એમનું જે સ્થાન છે એ ઇક્વલ કરી દેવામાં આવેલું છે. અને સાથે સાથે બંધારણ જે છે એ અનુચ્છેદ 14 અને 15 અને 16 મુજબ વિશેષ કાયદાઓ બનાવી શકશે સ્ત્રીઓ માટે, કે જ્યાં એમના સમાનતાના અધિકારોનું વાયોલેશન ના થાય અથવા તો અટકાવી શકાય અને એમને સમાન તક મળે અને સમાન કામકાજના ક્ષેત્રે પણ એમને સમાન અધિકારો મળે. એટલે આપણા બંધારણે એના માટેની અનુરૂપ જોગવાઈઓ કરેલી જ છે. આપે જેમ જણાવ્યું તેમ બંધારણમાં અનુચ્છેદ 14, 15 અને 16માં આ જોગવાઈઓ છે. કદાચ કોઈ વ્યક્તિ છે કે જે આ અનુચ્છેદનું પાલન નથી કરી રહ્યા અથવા તો કોઈ સ્ત્રી છે કે જે આ અનુચ્છેદના લાભ નથી મેળવી શકતી, તો તેઓ આગળ કઈ રીતે વધી શકે, કઈ રીતે ફરિયાદ કરી શકે? પહેલા બહુ આ પ્રશ્નો આવતા હતા અને લેબર લોઝ અંતર્ગત પણ કામકાજના કલાકો વધારે હતા અને સ્ત્રીઓને સમાન વેતન પણ નહોતું આપવામાં આવતું. એટલા માટે 1976માં ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક, ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ કરીને કાયદો બનાવવામાં આવેલો છે અને એ અંતર્ગત સ્ત્રીઓના આ અધિકારો જે છે એને રક્ષિત કરવામાં આવેલા છે. જો આ અધિકારનું કોઈ એમ્પ્લોયર છે, એટલે કે જે જગ્યાએ સ્ત્રી કામ કરી રહ્યા છે અને આ અધિકારનું પાલન નથી કરવામાં આવતું, તો એવા વખતે ટ્રિબ્યુનલની રચના કરવામાં આવેલી છે કે જો એને સમાન વેતન નથી મળ્યું અથવા સમાન એનું જે ક્વોલિફિકેશન છે, એનું જે શિક્ષણ છે એ સમાન હોવા છતાં પણ એને સમાન વેતન નથી મળી રહ્યું, તો પછી આ ટ્રિબ્યુનલ પાસે જઈ અને પોતાની ફરિયાદ કરી શકે છે. સૌથી પહેલા એ પોતાના એમ્પ્લોયરને જણાવી શકે છે કે એની આ જે જોબ પોર્ટફોલિયો છે એ પુરુષ જેવો જ છે અને એનું શિક્ષણ પણ એને અનુરૂપ છે, તો પછી કેમ એને યોગ્ય વેતન નથી આપવામાં આવતું, ને પછી એ ટ્રિબ્યુનલ પાસે પોતાના અધિકાર જે છે એની માંગણી કરી શકે છે. જી બિલકુલ, અનુચ્છેદના પાલન માટે સરકારી જોગવાઈ અનુસાર ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી છે. આપણી સાથે બોટાદથી મયુરભાઈ જોડાઈ ગયા છે. મયુરભાઈ, આપનો પ્રશ્ન ચડાવશો? હેલો જી. તો મારો પ્રશ્ન એ છે કે સ્ત્રીને સુરક્ષા માટે કયા કયા હક મળી શકે? જી, સ્ત્રીને સુરક્ષા માટે કયા કયા હક મળી શકાય તેવો મયુરભાઈનો પ્રશ્ન છે. એસીપી મેડમ, હું આપની પાસે આવવા માંગીશ કે સ્ત્રીઓ જ્યારે ઘરની બહાર નીકળીને કામ કરતી થઈ છે, વેતન માટેની સિક્યોરિટી આપણને મળી છે, પરંતુ આ સિવાય ઘણી પણ સેફટી, જે સુરક્ષાના સવાલો છે, તો તેને કઈ રીતે આપણે કાયદાકીય દ્રષ્ટિએ કઈ રીતે તેનો જવાબ આપી શકીએ?
સ્ત્રીઓને કાયદામાં ઘણી બધી સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે, જેમ કે આઈપીસીમાં તમે જોજો કે એને હેરેસમેન્ટ, મેન્ટલ હેરેસમેન્ટ, ફિઝિકલ હેરેસમેન્ટ, જે વર્કિંગ પ્લેસમાં એને હેરેસમેન્ટ થતું હોય છે એ હેરેસમેન્ટ માટે એક અલગ કાયદો પણ ઉપયોગમાં લેવામાં આવેલો છે. માં સ્ત્રીઓને ધારો કે કોઈ વર્કિંગ પ્લેસ અથવા તો એના સિવાય આઈપીસી પ્રમાણે 354 જે છેડછાડની જે છે એમાં એને જોગવાઈ હોય છે, એમાં 3 વર્ષથી ઉપરની સજાઓ હોય છે. એના સિવાય સ્ત્રીઓને વિભત્સ રીતે રજૂ કરવી એના માટે પણ કાયદા છે એને માટે. એના સિવાય કે સ્ત્રીઓને ખોટી રીતે એમને કોઈ જાતના ઈશારા કરવા એના માટે પણ આઈપીસીમાં 509ની એક સ્ત્રીની લાજ લેવાના હિસાબે એને કોઈ ઈશારા કરવામાં આવે અથવા કોઈ પોર્નોગ્રાફી દેખાડવામાં આવે છે તેવા બધા જે સેક્શન્સ છે એની ઉપલબ્ધિ છે. જી બિલકુલ. ભારતીય કાનૂન વ્યવસ્થા અંતર્ગત સ્ત્રીઓની સુરક્ષા માટેના કાયદા પણ છે અને આ સિવાય કાયદાની સાથે સાથે એવી ઘણી ગાઈડલાઇન્સ પણ માન્ય નામદાર કોર્ટ દ્વારા રજૂ કરવામાં આવી હોય છે સમયાંતરે. એવું એક વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાનનો જે કેસ છે, બહુ પ્રચલિત કેસ છે, તેના અંતર્ગત પણ કંઈક જોગવાઈઓ કરવામાં આવી છે, સજેશન્સ આપવામાં આવ્યા છે, તે કઈ રીતના છે? વિશાખા ગાઈડલાઇન હેઠળ સ્ત્રીઓ જે વર્કિંગ પ્લેસ જ્યાં કામકાજ કરતી સ્ત્રીઓ છે, જે પોતાના વર્ક પ્લેસ પર જ્યારે શારીરિક સ્પર્શ માંગણી અથવા જે એમને નથી ગમતા એવા શારીરિક સ્પર્શ અથવા માંગણીના ભોગ બને છે તેના માટે એ હેરેસમેન્ટ તરીકે એને કહેવામાં આવે છે. આ ગાઈડલાઇન મુજબ એમાં જાતીય સહકાર માટેની માંગણી પણ આવી જાય છે જે ગેરકાયદેસર છે. જાતીય સંબંધો સ્વરૂપમાં રંગીન ચિત્રો બતાવવા એ પણ એમાં એ વસ્તુ ગેરકાયદેસર ગણવામાં આવેલ છે. એને કોઈ પોર્નોગ્રાફી દેખાડવી, એને કોઈ ખરાબ ચિત્ર કે કોઈક રંગીન ચિત્ર દેખાડવા જેને ઉત્તેજિત કરે એ પણ એ કાયદા મુજબ અથવા આ ગાઈડલાઇન મુજબ એ ગેરકાયદેસર છે. એના માટે વર્કિંગ પ્લેસમાં આ જ ગાઈડલાઇનમાં છે કે વર્કિંગ પ્લેસમાં સ્ત્રીઓને આ વસ્તુની રજૂઆત કરવા માટે એક કમિટીની રચના કમ્પલસરી છે દરેક વર્કિંગ પ્લેસના ઓફિસમાં. અને એ કમિટીમાં જે અધ્યક્ષ, જે પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે એ સ્ત્રી હોવી જરૂરી છે. તેમજ આ કમિટીમાં 50% સ્ત્રીઓ મેમ્બર હોવી જોઈએ છે, એ પણ કમ્પલસરી છે. તેમજ આ સ્ત્રીઓ, ધારો કે કમિટી ઓફિસમાં બનાવવામાં આવે છે તો ઓફિસના જ એમ્પ્લોય દ્વારા બનાવવામાં આવે તો ઓફિસના એમ્પ્લોય નિર્ણય લેવામાં કદાચ કોઈનું પ્રેશરાઇઝ અનુભવ કરે એટલા માટે આ જ કમિટીમાં બહારની 2 સ્ત્રી વ્યક્તિઓ પણ મેમ્બર હોવી જરૂરી છે, જે એક એનજીઓ તરફથી હોવી જોઈએ, જે સમાજ કાર્ય કરતા હોય તે, અને બીજા જેને નોલેજ હોય લોનું, જેને કાયદાનું જ્ઞાન હોય એવા વ્યક્તિઓ પણ આ કમિટીમાં મેમ્બર હોઈ શકે, જેમાં સ્ત્રી પોતાના તરફે થયેલા કોઈ પણ અત્યાચાર, શારીરિક કે મેન્ટલ અત્યાચાર જે ઓફિસ કામકાજ કરવાની જગ્યાએ થતા હોય તેની રજૂઆત કરી શકે છે. એનો નિર્ણય આ કમિટીએ લેવાનો હોય છે, એની પર ઇન્ક્વાયરી કરવાની હોય છે. જી બિલકુલ. કાયદાકીય દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો આ સાથે સુપ્રીમ કોર્ટની અન્ય એક રજૂઆત પણ એ રીતના આવી છે કે જ્યારે કોઈ બળાત્કાર, રેપ વિક્ટિમ હોય છે તેને કાનૂની મદદ તથા એની સાથે જે ઇન્સ્પેક્શન આપણે કહીએ, ફિઝિકલ એક્ઝામિનેશન, મેડિકલ ટર્મ્સમાં જે વાત કરી, એ બધું જ એક જ જગ્યાએ મળવું જોઈએ તેવી એક જોગવાઈ હમણાં સુપ્રીમ કોર્ટે આપી છે. તો તે અંતર્ગત પોલીસ ખાતું કઈ રીતે કાર્ય કરી રહ્યું છે? જાતીય સત્તામણી અથવા તો જે બળાત્કારના ભોગ બનેલા જે પણ વિક્ટિમ હોય છે એ વિક્ટિમને અમે લોકો પહેલાં જે રીતના એમની પૂછપરછ કરવાની હોય છે એ પૂછપરછમાં અમે એમની ફેમિલીને સાથે રાખતા હોય છે, કારણ કે મેન્ટલ ટ્રોમામાં હોય છે. અને સાથે સાથે અમે કાઉન્સલર પણ જોડે રાખતા હોય છે કે જેથી એ અમુક જગ્યાએ જે ટ્રોમામાંથી ઉભારવા માટે અથવા તો અમુક વસ્તુ એમના મગજમાં જે ઠરસી જાય છે કે મેં ક્યાંક ખોટું કર્યું છે એ વસ્તુ અમે દૂર કરવા માટે અમે કાઉન્સલરની મદદ લઈએ છીએ, અમે એનજીઓની મદદ લેતા હોય છે. અને એમને જે પણ ગાઈડલાઇન જોઈતી હોય એમના કેસ પૂરતું, એમના કેસને લગતું જો કોઈ કાયદાકીય એમને ગાઈડલાઇન જોઈતી હોય તો એની પણ અમે મદદ પૂરી પાડતા હોઈએ છીએ. સ્ત્રીઓના કાનૂની હક વિશેની ચર્ચા આપણે આગળ વધારીશું. સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ સ્ત્રીઓના કાનૂની હક વિશે.
આ ચર્ચામાં આપણે આગળ વાત કરીએ તો અત્યારે એવું જોવા મળ્યું છે કે સ્ત્રીઓ છે એ ઘણી વખત રેપ વિક્ટિમ બને છે અથવા તો સમાજમાં હજુ પણ એ જાગૃતતા નથી આવી, એ બદનામીના ડરે ફરિયાદ કરવા માટે આગળ નથી આવતા. તો આ વિશે કાયદાકીય દ્રષ્ટિએ આપણે આને કઈ રીતે આ જે પરિસ્થિતિ છે તેને કંટ્રોલ કરી શકીએ? શું કાયદામાં એવા કોઈ પ્રોવિઝન્સ આપેલા છે કે જેથી આપણે પીડિતાને મદદ કરી શકીએ? ડિમ્પલબેન, અમે આપની પાસેથી વધુ માર્ગદર્શન ઈચ્છીશું. મેમે જે વાત કરી કે આપણી પાસે સખત જોગવાઈઓ છે, બરાબર, રેપ વિક્ટિમ થયા છે એમની માટે, અને કાયદો પણ કાર્યરત છે, સાથે સાથે આપણું ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ પણ કાર્યરત છે. નિર્ભયા ગેંગ રેપ કેસ થયો એ પછી ઇન્ડિયન પિનલ કોડમાં પ્રોવિઝનમાં બદલાવ કરવામાં આવ્યો 2013ની વાત કરીએ તો, અને એ બદલાવ પછી જે શિક્ષાત્મક જોગવાઈઓ છે, ગેંગ રેપના કિસ્સામાં 10 વર્ષથી લઈને આજીવન કેદ અને ફાંસીની સજા પણ આપવામાં આવી છે. અને સાથે સાથે રેપ વિક્ટિમ જે છે પીડિતાને સરકાર તરફથી વળતર ચૂકવણીની પણ એમાં જોગવાઈ કરી દેવામાં આવેલી છે. કારણ કે એ એક એને શારીરિક ટ્રોમા તો છે, સાથે સાથે માનસિક ટ્રોમા પણ છે, અને એનું સોશિયલ એસ્ટાબ્લિશમેન્ટ પણ થવું જરૂરી છે. કારણ કે એની સાથે જે ઘટના બની છે ન ભરપાઈ થઈ શકે એવું નુકસાન છે. પણ જે સરકારના જે આ આઈપીસીમાં બદલાવ અંગેની જે જોગવાઈઓ છે એ મુજબ એને વળતર આપીએ, એનું સોશિયલ એસ્ટાબ્લિશમેન્ટ કરીએ, અને કોર્ટની જે પ્રોસિડિંગ છે સાથે સાથે એની ઓળખ છુપાવવાની વાત કરેલી છે કે ઇન કેમેરા આ જે પ્રોસિડિંગ છે એ હાથ ધરાશે, જેનાથી જે પીડિતા છે એ પણ પોતાની જાતને વધારે પીડિત ના સમજે. કારણ કે એક ઓલરેડી એની સાથે એક દુર્વ્યવહાર થઈ ગયો છે, અને પછી આ જે પ્રક્રિયા છે, જે ક્રિમિનલ જસ્ટિસ પ્રોસેસ છે, એમાંથી એને પસાર થવાનું છે અને એને ન્યાય અપાવવાનું છે. એટલે એટલા માટે થઈને કોર્ટ જે છે એ પણ પોતાની રીતે કાર્યદક્ષતા બતાવે છે. કારણ કે આપણી પાસે ઘણા એવા અત્યારે કાયદાઓ બની ગયા છે, ઇન્ડિયન પિનલ કોડમાં પણ જે વાત કરેલી છે 376, અને એ પછી એમાં બદલાવ લાવવામાં, સુધારા લાવવામાં આવ્યા છે. એની સાથે સાથે હવે જ્યાં સુધી એના એવિડન્સ કલેક્ટ કરવાની વાત છે, ફોરેન્સિક સાયન્સ માટે, ફોરેન્સિક સાયન્સ ઇન્વેસ્ટિગેશનના પર્પઝથી, તો આ બધા એવિડન્સ પણ એવી રીતે એની પાસેથી કલેક્ટ કરવાના રહેતા હોય છે, જે ઇન્વેસ્ટિગેટિવ એજન્સીઝ છે, જેમ કે પોલીસ છે કે વગેરે, કે જેનાથી એને વધારે ટ્રોમા સહન ના કરવો પડે અને એની જે પ્રક્રિયા છે એટલે આગળ વધે. સાથે સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ, પ્રોટેક્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસની વાત કરીએ આપણે, જે વિશાખા ગાઈડલાઇન્સની, તો એની માટે પણ આપણી પાસે 2013માં એક અનુરૂપ કાયદો આવી ગયો. એટલે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને સાથે સાથે રેપ વિક્ટિમ, આ બંનેને સામાજિક સુરક્ષા, કૌટુંબિક સુરક્ષા અને કામકાજના સ્થળે સુરક્ષા આપવામાં આવેલી છે. એટલે સમાજે પણ હવે આ બાબતો પરત્વે જાગૃત થવું જોઈએ અને પોતાનું જે સોસાયટીયલ સ્ટેટસ છે ને, માઇન્ડસેટ ચેન્જ કરવા પડે. કારણ કે કાનૂન સખત છે અને સખતમાં સખત શિક્ષાની અહીંયા જોગવાઈ કરી દેવામાં આવેલી છે. સામાજિક, એવું કહી શકાય કે સામાજિક દ્રષ્ટિએ વારંવાર તેમને અપકૃત્યનો યાદ ના આપવામાં આવે તે માટે આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ નહીં કરવા માટેનો પણ કાયદાકીય જોગવાઈ કરવામાં આવી છે. એસીપી મેડમ, એવું જોવામાં આવ્યું છે કે ઘણી વખત રેપ કોઈ એક જગ્યાએ થયો છે, પીડિતા બીજે રહેતા હોય અને કોઈક ત્રીજી જગ્યાએ કદાચ હદનો પ્રશ્ન આવે છે, તો આ સંજોગોમાં આપણે પોલીસ તરફથી કઈ રીતે પીડિતાને મદદ કરવામાં આવે છે? પીડિતા કોઈ બીજી જગ્યાએ રહેતા હોય ને રેપનો જે બનાવ બન્યો હોય એ કોઈ બીજી જગ્યા હોય, તો પીડિતા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી શકે છે. પણ દરેક પોલીસ સ્ટેશનમાં દરેક એક ફરિયાદને એક નંબર, અનુક્રમ નંબર આપવામાં આવે છે. પણ જ્યારે પીડિતા જ્યાં બનાવ બનેલો છે એના સિવાયના અન્ય પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદ નોંધાય છે તો એ 0 નંબરથી નોંધાય છે, કારણ કે એ એની હદ હોતી નથી. ત્યાંથી નોંધાયા પછી એ ફરિયાદ અમે જે બનાવ જગ્યાએ બનેલો હોય છે એ પોલીસ સ્ટેશનમાં અમે ટ્રાન્સફર કરતા હોય છે, જ્યાં એનો રેગ્યુલર સિરીઝ નંબર થતો હોય છે, જે એના જ્યુરિડિક્શનમાં હોય છે. અમે 0 નંબરથી ફરિયાદ એટલા માટે લેતા હોય છે કે ધારો કે પીડિતાને વસ્તુ ભોગ બન્યા હોય, પીડિતાને તાત્કાલિક મેડિકલની સારવારની જરૂર પડતી હોય, તો અમે મેડિકલ સારવાર તરત પ્રોવાઈડ કરી શકીએ ત્યાં ફરિયાદ લઈને, અને લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ અમે ટ્રાન્સફર કરીને પીડિતાને અમે મેડિકલ ચેકઅપ માટે મોકલતા હોઈએ છીએ. સો આવા જ્યારે એક નિંદનીય અપરાધ બને છે ત્યારે હદનો પ્રશ્ન છે એ સેકન્ડરી મેટર બની જાય છે અને પીડિતાની મદદ કરવું એ પ્રાથમિકતા બની રહે છે. આપણી સાથે પાટણથી જયેશભાઈ જોડાઈ ગયા છે. જયેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? નમસ્કાર મેમ. જી મેમ, પ્રશ્ન એવો છે કે કોઈ સ્ત્રીને એના સાસરી પક્ષમાં હેરાન પરેશાન કરતા હોય તો એના માટે કાનૂની કોઈ સહાયતા મળી શકે મહિલાઓને?
જી જી બિલકુલ એવું કહી શકીએ આપણે કે સ્ત્રીઓ ઘરની બહાર નીકળે ત્યારે જ ક્રુઅલ્ટી અથવા તો ક્રૂરતાનો ભોગ બને એવું નથી રહ્યું. હવે તો ઘરમાં પણ સલામતીનો અહેસાસ કદાચ ક્યાંક ઓછો થઈ રહ્યો છે. તો આવા સંજોગોમાં રાવલ મેડમ અમે આપની પાસેથી એ સમજવા માંગીશું કે જ્યારે ઘરમાં જ તેમને સલામતીનો અહેસાસ ન હોય અથવા તો એવું કહી શકીએ કે શારીરિક રીતે એમને જ્યારે હેરેસમેન્ટનો ભોગ બનતા હોય ત્યારે તેમની પાસે કાયદાકીય દ્રષ્ટિએ કયા કયા ઓપ્શન્સ અવેલેબલ છે? દેખો, કૌટુંબિક હિંસાની આપણે વાત કરી રહ્યા છે. બેનનો જે પ્રશ્ન છે હું સમજી શકું છું કે અત્યારે આપણે આંકડાકીય માહિતી જોઈએ તો આપણી પાસે અવેલેબલ છે કે 60 થી 65% જે બનાવો છે એ ઘરની 4 દિવાલની અંદર બનતા હોય છે અને ડગલે ને પગલે જે ઘરમાં રહેનારી સ્ત્રી છે એ આનો ભોગ બની રહી છે. ઘરેલું હિંસા અત્યાચાર નિવારણ અધિનિયમ આપણી પાસે છે 2005નું. હવે એ અધિનિયમ તો એટલી હદે સ્ટ્રોંગ બનાવેલો છે કે જો ઘરના સભ્યો મારફતે એને મેણા ટોણા પણ મારવામાં આવે અથવા તો શાબ્દિક હિંસા એની સાથે આચરવામાં આવે, કારણ કે ઘરેલું હિંસાની વાત કરીએ તો એમાં એક હિંસાને એને ડિફાઇન કરેલી છે કે શારીરિક હિંસા, માનસિક હિંસા, ભાવાત્મક હિંસા અને આર્થિક હિંસા. બરાબર, આ પૈકીની કોઈ પણ હિંસા આચરવામાં આવતી હશે તો એ ઘરેલું હિંસા ગણવામાં આવશે. સરકાર દ્વારા પ્રોટેક્શન અધિકારી, પ્રોટેક્શન ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી છે. જેમ કે દહેજ પ્રતિબંધક અધિનિયમ હતું પણ એટલું કદાચ એનામાં એડ ઓન વધારાનો એક કાયદો ડોમેસ્ટિક વાયોલન્સ. હવે કદાચ દહેજ અત્યાચાર માટે થઈને જે જોગવાઈઓ છે એમાં કદાચ સ્ત્રીને જે છે એ પિતૃગૃહે જતું રહેવું પડે, પણ ડોમેસ્ટિક વાયોલન્સ અધિનિયમ જે બનાવવામાં આવેલો છે એમાં તો એ સ્વસુર ગૃહે રહીને પણ જે એની સાથે ઘટનાઓ બની રહી છે એનો જવાબ આપી શકે અને પ્રોટેક્શન ઓફિસરની એમાં જવાબદારી બને છે કે એનું ફોલોઅપ લેતા હોય છે. બરાબર, અને આ કાયદા હેઠળ જો એને મેણા ટોણા મારવામાં આવે છે, શારીરિક હિંસા કરવામાં આવે છે તો સ્વસુર ગૃહે રહીને જ એ લડત આપી શકે છે અને પોતાનું આરક્ષણ મેળવી શકે છે. એટલી હદે ઘરેલું હિંસા અટકાવ અધિનિયમ જે છે એ એને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે. ઘરેલું હિંસા અટકાવવા માટેનો જે અધિનિયમ છે સુરક્ષા આપે છે, ત્યારે મિની મેડમ અમે આપની પાસે જાણવા માંગીશું કે આવા જ્યારે પીડિત હોય ત્યારે તેમના માટે શું પોલીસ સ્ટેશન આવવું એક જ ઉપાય છે? પોલીસ સ્ટેશન આવું એક જ ઉપાય નથી હોતો. ઘરેલું હિંસામાં અમુક વાર એવું થાય છે કે પતિ પત્ની અથવા સાસ સસુર દ્વારા થોડું ઘણું મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે પણ આ વસ્તુ બની શકે છે. તો એ ટાઈમે અમે ધારો કે મહિલા વધારે પીડિત હોય અને એમને લાગતું હોય કે પોલીસ સ્ટેશન તાત્કાલિક પહોંચી નથી શકતા તો દરેક મહિલા 181ને કોલ કરી શકે છે. 181 તમારી ત્યાં પોલીસ તમારી ત્યાં આવશે. પોલીસની સાથે કાઉન્સિલર પણ આવે છે. તમારી બંને વચ્ચેની બંને સ્વસુર ગૃહ અને તેમજ મહિલા પીડિતા જે પણ હોય જેને કોલ કરેલો હોય એની વાત અમે સાંભળતા હોઈએ છીએ અને એના વિશે એ લોકોને ગાઈડલાઈન મતલબ સમજ કરતા હોય છે કે ક્યાં કોઈ વ્યક્તિને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતું હોય છે અને એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ અમે દૂર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય છે. પણ જ્યારે એવું લાગે છે કે મહિલા ખરેખર પીડિતા છે, એને ખરેખર હવે મતલબ સમજાવવાથી એ વસ્તુ નથી પતી શકે તો અમે લોકો 498 હેઠળ અમે ગુનો નોંધતા હોઈએ છીએ જેમાં મહિલાને ન્યાય મળી શકે. જી બિલકુલ, એવું કહી શકાય કે માત્ર કાયદાકીય દ્રષ્ટિએ નહીં પરંતુ એક સોશિયલ એલિમેન્ટ અને સાયકોલોજીકલ એલિમેન્ટ પણ એડ કરવામાં આવ્યો છે. આપણી સાથે કચ્છથી વિભૂતિબેન જોડાયા છે. વિભૂતિબેન, આપનો પ્રશ્ન જણાવશો? હેલો જી વિભૂતિબેન. જી હા, નમસ્તે. હું વિભૂતિ બોલું છું મુંદ્રા કચ્છથી. જી, મારો ભરણ પોષણનો કેસ ચાલે છે મુંદ્રા કોર્ટમાં. 2 વર્ષથી ચાલે છે. જી. મારા પતિ છે, અલગ રહે છે, પરંતુ સાચું સરનામું કોર્ટમાં આપતા નથી. નોકરીના સ્થળે જે નોકરી કરે છે ને અદાણી કંપનીમાં એ સરનામું આપે છે અને એ પણ કોર્ટનું ને અદાણી ઓફિસો છે ને જે બધી 20-40 કિલોમીટર એકબીજા છે અલગ આગી છે ને એવું સરનામું આપે છે. જી જી, પોતાનું સાચું સરનામું આપતા નથી. જી વિભૂતિબેન, આપનો પ્રશ્ન ભરણ પોષણને લઈને છે. તે પ્રશ્ન પણ આપણે તજજ્ઞો પાસેથી જવાબ લઈશું આ એક વિરામ બાદ.
વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ચર્ચા કરી રહ્યા છીએ સ્ત્રીઓના કાયદાકીય હક વિશે. તેમાં આપણો પ્રશ્ન હતો કચ્છથી વિભૂતિબેને જે પ્રશ્ન પૂછ્યો કે ભરણ પોષણ. તો રાવલ મેડમ, અમે આપની પાસે જાણવા ઈચ્છીશું કે જ્યારે ભરણ પોષણનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે જો તેનો નિકાલ યોગ્ય રીતે ન આવતો હોય તો આપણે કઈ રીતે આગળ વધી શકીએ? બેનનો જે પ્રશ્ન છે આપણી સાથે જોડાયેલા છે, એમ કહે છે કે 2 વર્ષથી એમના હસબન્ડ જે છે એડ્રેસ નથી પ્રોપર આપી રહ્યા અને જે જોબ કરે છે એ સ્થળનું એડ્રેસ આપી રહ્યા છે. આ માટે ઇન્ડિયન ડિવોર્સ એક્ટ તો છે, કદાચ એમને છૂટાછેડા માટે વાત કરેલી છે, પણ એની સાથે સાથે ક્રિમિનલ પ્રોસિજર કોડ જે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ છે એ અંતર્ગત 125 હેઠળ ભરણ પોષણની જોગવાઈ કરવામાં આવેલી છે. બરાબર. ભરણ પોષણ એટલે ઇન્ટ્રીમ એટલે કે વચગાળાનું ભરણ પોષણની પણ અહીંયા વાત કરેલી છે કે જ્યાર સુધી તમારો કેસ ચાલી રહ્યો છે અને એ કેસ દરમિયાન તમે નિસહાય છો, તમે તમારી પાસે આર્થિક કોઈ નથી, તો એવા વખતે તમારા જે પતિ છે એમની પાસેથી તમે ભરણ પોષણ મેળવવા માટે 125 હેઠળ CRPC હેઠળ હકદાર છો. હવે બીજી વાત એ રહી કે તમારા પતિ જે છે એ એડ્રેસ બીજું આપી રહ્યા છે, તો એવા વખતે સમન્સની બજાવણી કોર્ટ મારફતે કરી શકાય છે. જરૂરી નથી કે એમનું ઘરનું જ એડ્રેસ આપે, સરનામું આપે અને ત્યાં જ અવેલેબલ હોય. જો વારંવાર 2 કે 3 વાર સમન્સ બજાવવામાં આવે છે, એમના ઓફિસના જે એમના એમ્પ્લોયર છે કે જેમણે ત્યાં એ સર્વિસ કરી રહ્યા છે, રિલાયન્સની અદાણીની બેને વાત કરી, એ જગ્યાએ સર્વિસ કરી રહ્યા છે, તો જે એનો ઓનર મેનેજર છે એમને અથવા તો ચેરપર્સન છે એમની અંડરમાં આવે છે, તો એવા વખતે ત્યાં એ સમન્સ મોકલી શકશે અને એ સમન્સની બજાવણી એમના મારફતે એ જે તે વ્યક્તિ ઉપર કરવાની હોય છે. ને જો એ વારંવાર સમન્સનું ઉલ્લંઘન કરે છે તો પછી એમને અરેસ્ટનો વોરંટ પણ નીકળે છે, એમની ધરપકડ કરવામાં આવે છે અને જો એ વારંવાર આનું ઉલ્લંઘન કરી રહ્યા છે તો એમની પાસે દંડ સ્વરૂપે રકમ પણ મેળવવામાં આવે છે. ના ફક્ત વચગાળાનું ભરણ પોષણ, પણ જે એમને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કર્યો છે કે સમન્સનું ઉલ્લંઘન કર્યું છે તો એમની પાસેથી દંડની રકમ પણ મેળવવામાં આવે છે. અને કાયદાઓ બહુ જ આના માટે ક્લિયર છે, સ્પષ્ટપણે કાયદાઓમાં આ બધી જોગવાઈ કરવામાં આવેલી છે. કેમ કે શાહબાનુનો કેસ થયો એ વખતે કેમ આપણે બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડ 44 અનુચ્છેદ હેઠળ લાવવાની વાત કરી, તો એ મુજબ શાહબાનુના કેસ પછી તો તમામે તમામ પ્રોવાઇડેડ કે તમે કોઈ પણ ધર્મને તમે બિલોંગ કરો છો છતાં પણ એ તમામને આવરી લીધા છે અને આપણી કોર્ટો સક્ષમ છે કે તમે એના માટે ભરણ પોષણ આપી શકો 125 હેઠળ. જી બિલકુલ. ક્રિમિનલ પ્રોસિજર સાથે સાથે પારિવારિક કાયદાઓ, પર્સનલ લો છે તે પણ આમાં મદદરૂપ બની શકે છે. આ સાથે આપણી સાથે અન્ય એક કોલર પ્રભાબેન સુરેન્દ્રનગરથી જોડાઈ ગયા છે. પ્રભાબેન, આપનો પ્રશ્ન જણાવો. હાજી, અમારી એક સ્ત્રી છે અહીં ચુડા તાલુકામાં, તો એ એના ઘરવાળાને છોડીને જતી રહેશે. 2 બાળકો છે એને. જી. હા, તો એક બાળક છે, બાબો છે 21 વર્ષનો, એક છે 19 વર્ષનો. જી. હા. તો અને સામાવાળા કોઈને લઈને ગઈ ને એની પત્નીને 2 બાળકો છે, તો એના માટે શું કાર્યવાહી કરી? તો આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન શું છે? એનું શું કરવું એમ? અચ્છા, ઓકે. પ્રભાબેનનો પ્રશ્ન એવો છે કે ઘણી વખત આપણા બધા જ કાયદાઓમાં સ્ત્રીઓને મદદ તરીકે, પીડિતા તરીકે જોવામાં આવ્યા છે, પરંતુ જ્યારે સ્ત્રીથી જ આવી કોઈ ભૂલ થઈ હોય ત્યારે શું કરી શકાય? રાહુલ મેડમ, અમે આપની પાસે જાણવા ઈચ્છીશું આ વિશે. આમ જોવા જઈએ તો હવે જે કાયદાઓ બનેલા છે એ મહિલા માટેના બનેલા છે. સ્ત્રી અહીંયા જો કોઈને લઈને જતી રહી છે, આઈપીસીમાં ઇન્ડિયન પિનલ કોડમાં પણ એડલ્ટરીમાંથી સ્ત્રીને મુક્તિ આપવામાં, મતલબ એની સામે પગલાં લઈ શકાતા નથી, જેમાં હમણાં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું કે જવાબદારી ઠરે છે. હવે સ્ત્રી, કેમ કે આ બધા કાયદાઓ તો એક માર્ગદર્શિકા પૂરી પાડે છે, પણ સામાજિક સૌહાર્દતાની પણ અહીંયા વાત છે કે એના 2 બાળકોને મૂકીને જતા રહ્યા છે, ત્યાં સામા પક્ષના પણ જે છે બાળકો છે, તો તમે અને અવેલેબલ નથી તો તમે હેબિયસ કોર્પસની એક રીટ કરી શકો છો અને લગ્ન જીવન હક્કોનું પુનઃસ્થાપન અંગેની માંગણી કરી શકો છો કે ભાઈ પતિને છોડીને જતા રહ્યા છે, બાળકો પણ છે ને હવે ક્યાં છે ખબર નથી, તો એ પુરુષ જે પતિ છે એ લગ્ન જીવનના હકોના પુનઃસ્થાપન માટેની માંગણી જે મેટ્રોમોનિયલ કોર્ટ છે અથવા તો સિવિલ કોર્ટ છે ત્યાં જઈને કરી શકે છે. કાયદો એ દરેક માટે સમાન છે, તેમાં કોઈ જાતીય કે લૈંગિક ભેદભાવ નથી કરવામાં આવતો. એ તેની વાત રાવલ મેડમે બહુ સુંદર રીતે સમજાવી. આ સાથે સાથે એસીપી મેડમ, અમે આપની પાસેથી એ જોઈએ કે જ્યારે પણ સ્ત્રી સામે કોઈ ગુનો નોંધવામાં આવ્યો હોય અને તેમની ધરપકડ કરવાની થાય છે ત્યારે કંઈક સ્પેશિયલ ગાઈડલાઇન્સ ઇસ્યુ કરવામાં આવી છે કે સ્ત્રીની ધરપકડ ક્યારે, કોણ, કેવી રીતે કરી શકે, કયા સંજોગોમાં ન થઈ શકે? એના માટે ગાઈડલાઇન છે. એમાં સૌથી મહત્વનું એ છે કે સ્ત્રીને સંધ્યાકાળ પછી અને સૂર્યોદય પહેલાં
એને સંધ્યાકાળમાં બને ત્યાં સુધી એરેસ્ટ નહીં કરવી, પણ કોઈક પ્રકારનો કોઈ એવો ગંભીર ગુનો હોય જેમાં સ્ત્રીને એરેસ્ટ કરવી જરૂરત પડે છે તો 100% એને મહિલા અધિકારીની હાજરીમાં જ એને એરેસ્ટ કરવી પડે છે, એરેસ્ટ કરવાનું જોગવાઈ છે. તે જ રીતે સ્ત્રીને એરેસ્ટ કરીને જો રિમાન્ડ કંઈક એવું કંઈક માંગવામાં આવે ને એને કસ્ટડીમાં રાખવાની હોય તો એના માટે એક અલગ લોકઅપની વ્યવસ્થા રાખવી ફરજિયાત છે. જો કદાચ અલગ લોકઅપ નથી તો સ્ત્રીને અલગ રૂમમાં રાખવાની હોય છે, જેની સાથે એક લેડી કોન્સ્ટેબલ અથવા તો લેડી અધિકારી ફરજિયાત રાખવા જરૂરી છે. આ જોગવાઈ સ્ત્રીઓ માટે પૂરી પાડવામાં આવેલી છે. આ તો આપણે વાત કરી કે જ્યારે તેમની સાથે કોઈ એવો બનાવ બને છે કે જે સામે હોય, પરંતુ આજે બદલાતા સમય સાથે એવું પણ બન્યું છે કે વર્ચ્યુઅલ વર્લ્ડમાં તેમની સાથે કોઈક એવી ઘટના બની જાય છે જે અકલ્પનીય હોય છે અથવા તો નિંદનીય હોય છે. તો આવી જ આપણે કહી શકીએ કે વર્ચ્યુઅલ સાયબર ક્રાઇમની જે અંતર્ગત આવે છે. તો મિની મેડમ, અમે આપની પાસેથી જાણવા ઈચ્છીશું કે અહીં જ્યારે આવી કોઈ ઘટના પીડિતા સાથે બને છે, સ્ત્રી સાથે બને છે, તો તેમને સૌથી પહેલું પગથિયું કયું હોય છે તેમના માટે? ફરિયાદ નોંધાવવા માટે તેમણે શું કરવાનું? સાયબર સેલ કરીને ઘણા યુનિટ અમે પોલીસ ખાતામાં બનેલા હોય છે, પણ તેમ છતાંય જે લોકલ પોલીસ સ્ટેશનમાં કે લોકલ મહિલા પોલીસ સ્ટેશનમાં જઈને પોતાની સાથે જે વસ્તુ વર્ચ્યુઅલ થઈ છે ફેસબુકમાં કે બીજી કોઈ પણ સોશિયલ મીડિયામાં તેઓ સાથે બીભત્સ વસ્તુ થઈ રહી છે અથવા તો તેનું ખોટું એકાઉન્ટ કરવામાં આવે છે, તો જેવી ફરિયાદ કરે છે અમે એ એકાઉન્ટ સીઝ કરાવવાનો પૂરેપૂરો પહેલો પ્રયત્ન એ હોય છે. એના પછી એને વિરુદ્ધમાં ગુનો નોંધીને એની તપાસ થતી હોય છે. બદલાતા સમયગાળા સાથે સ્ત્રીઓને જે તકલીફ પડી રહી છે તેના વિશે, તેના કાનૂની હક વિશે જે ચર્ચા કરી તેના માટે, તેના હક વિશે આપણને જે આજે ખૂબ જ ઉપયોગી એવું માર્ગદર્શન આપ્યું તે બદલ ડૉક્ટર રાવલ તથા એસીપી જોસેફ મેડમ, આપનો ખૂબ ખૂબ આભાર છે. આપ અહીં આવ્યા અને દર્શક મિત્રોને જાણકારી આપી. મહિલાના રક્ષણ અને કાનૂની હકની સાપેક્ષમાં આજે આપણે જે પણ ચર્ચા કરી તેનું પુનઃપ્રસારણ આપ નિહાળી શકો છો આવતીકાલે સવારે 10 કલાકે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો ગીડી નિર્નાર. મહિલા